રાજકોટ યુનિવર્સિટી રોડ નકળંચાની હોટલ ખાતે 2 દિવસ પહેલા પૈસાની લેતી દેતી બાબતે આરોપીએ પેટ્રોલ બોમ્બ ફેંક્યો અને નાસી ગયો હતો। ત્યારે બોમ્બ ફેંકનાર આરોપીઓને કાયદાનો ભાન કરાવવા પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જઈ સરઘસ કાઢવામાં આવ્યું હતું। મકર સંક્રાંતિની રાત્રે 11:30 લુખા લોકો આવેલા, બે લોકોએ પાનમાં વસ્તુ લીધેલી, 50 રૂપિયા એને આપેલા, પછી એણે એવું દર્શાવ્યું કે અમે 100 રૂપિયા આપેલા હે, પણ તે છતાંય એ એટલા દારૂ પીધેલા હતા કે બબાલી કરવાનું મૂળ હતું એમનું કે અમારે ઝઘડો કરવો છે, પૈસા પાછા પરત નહીં લેવા, અને અહીંયા બધે આ તે તમે બધું બંધ કરી દો ને આવો લુખા વેળા બધું કરતા એ લોકો। એટલે એમને એને અહીંથી અમે તગડી મૂકેલા, કલાકોની ગણતરીમાં એ પાછા આવેલા, પેટ્રોલના શીશામાં પેટ્રોલ ભરીને ઉપરથી બોટલું ઘા કરેલી સીધી દુકાન પાસે। એ આવ્યા ત્યારે બે હતા, પાછા એ લોકો ટોટલ 4-5 જણા હતા ટૂંકમાં, ઘા કર્યા સામેથી બોટલના ઘા કરીને પછી જતા રહ્યા સીધા। આવા લુખા તત્વોને સબક શીખવાડવું જોઈએ અને આને ખબર પડવી જોઈએ કે બીજી વાર આવો ક્યાંય કોઈ ધંધાવાળાને હેરાન ન કરવા જોઈએ। પોલીસવાળાએ અત્યારે એ લોકોને પકડી લીધા છે, એ લોકોને હમણાં રિકન્સ્ટ્રક્શન કરાવવાના છે। પોલીસવાળાએ સારું કામ કર્યું, પણ આ લોકોને અને જેટલા લુખાઓ ને બધાને ખબર તો પડવી જોઈએ કે ભાઈ કોઈ ધંધા ઉપર કોઈ લોકોને હેરાન ન કરવા જોઈએ, કારણ કે એને સબક તો મળવું જ જોઈએ કે આવું કોઈ ભૂલ ન કરાય એમ।